રાજ્યના વિકાસ માટે ઉદ્યોગોની જરૂર છે. ઉદ્યોગોના કારણે રોજગારી મળે છે એ પણ હકીકત છે. પણ એવા ઉદ્યોગોને શું કરવાના જે પ્રકૃતિનું સત્યાનાશ વાળતા હોય? એવા ઉદ્યોગકારોને શું કરવાના જે મારા ગુજરાતમાંથી સબસિડી લે છે, દુનિયાભરના બેનિફિટ લે છે, મારા ગુજરાતને આપે છે શું? તો પ્રદૂષણ. પ્રદૂષણનું દૂષણ. દ્રશ્યો ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. સુરત જિલ્લાના દ્રશ્યો જોજો. આજના સીધા દ્રશ્યો જોઈશું. સીધા જે દ્રશ્યો આજે ને કાલે આવ્યા છે એ જોઈશું. પ્રદૂષણ કેવી રીતે સુરત જિલ્લામાં ફેલાયું. અને આપ જોઈ શકો છો ને, ફેક્ટરીમાંથી નીકળતું પ્રોસેસ કર્યા વગરનું પાણી પ્રોસેસ કરી અથવા કર્યા વગર નદીમાં છોડવાનું તો દૂર, સુરતના ઓલપાડની આજુબાજુનો વિસ્તાર રીતસર કુવા ખોદી જમીનમાં ઉતારવામાં આવે છે. ઝેર કેમિકલને જમીનમાં ઉતારવામાં આવે છે. આવા એક નહીં અનેક દ્રશ્યો સામે આવ્યા છે. અને દ્રશ્યો પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના કારણે નથી આવ્યા સામે. એ દ્રશ્યો સામે આવ્યા છે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલને મળેલી રજૂઆત બાદ તેમને કડક શબ્દોમાં કાર્યવાહીના આદેશ કર્યા. ત્યારબાદ ઉદ્યોગકારોની નફટાઈ જોજો, નાલાયકી જોજો. રૂપિયા બચાવવાના ચક્કરમાં પાણી પ્રોસેસ ન કરાવવું પડે કેમિકલ એટલે કૂવા ખોદે છે, અંદર રીતસરે પાણી ફેંકે છે. લાખો કરોડો લીટર પાણી ભૂગર્ભમાં જાય છે. જ્યાં એક તરફ કેચ ધ રેનનું આખો દેશ મુહિમ ચલાવી રહ્યું છે, વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનું, એનાથી વિપરીત આ ઉદ્યોગવાળા પ્રોસેસ કર્યા સિવાયનું કેમિકલવાળું પાણી કૂવા ખોદી જમીનમાં ઉતારે છે. નુકસાન કોને થાય છે? નુકસાન મારા ગરીબ ખેડૂતને થાય છે. નુકસાન કોને થાય છે? નુકસાન પ્રકૃતિને થાય છે. કારણ કે ભૂગર્ભ જળ પણ દૂષિત થઈ રહ્યા છે અને એની અસર ખેત ઉત્પાદન ઉપર થાય છે, જમીન ઉપર થાય છે. અને એ જ કેમિકલવાળા પાણીથી જ્યારે ખેતી થાય છે, ફસલ લેવાય છે એ ભૂમિ ઉપર, ત્યારે એ પાક પણ ગુણવત્તાસભર નથી હોતો, આપણને નુકસાન કરે છે. અત્યાર સુધી બહુ ચાલ્યું, સુરતની આજુબાજુમાં બહુ ચાલ્યું, પણ છેલ્લે હારી થાકી અને એ વિસ્તારના ધારાસભ્ય અને સરકારના રાજ્યમંત્રી મુકેશ પટેલે ઉદ્યોગકારોની બેઠકના દ્રશ્યો પણ જોજો. એ બેઠકની અંદર કહેવું પડ્યું, એ બેઠકમાં કહેવું પડ્યું કે હવે હદ થઈ છે, 6 મહિનામાં CEPT બનાવો, નહીતર બધા તાળા મારો. અને એમને કયા શબ્દોમાં કહ્યું છે એ પણ જોજો. ત્યારબાદ GPCBએ એટલે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 8 મિલોને ક્લોઝર નોટિસ ફટકારી છે. આવો સાંભળી લઈએ મુકેશ પટેલના એ કડક શબ્દો. કેટલા લોકોએ રેન વોટર હાર્વેસ્ટિંગ કર્યું છે? વરસાદનું પાણી કેટલા લોકો નીચે ઉડાવ્યું છે? હું બધાને અહીંયાના સરપંચોને દલાલીને પણ કેવું છે, બધા લોકો હાજર છે. મને એક ઇન્ડસ્ટ્રીનો રિપોર્ટ જોઈએ કે કોણે અંદર રેન વોટર હાર્વેસ્ટિંગ કર્યું છે, કોણે બોરિંગ કર્યું છે. બોરિંગ પણ કરવાનો હક કોઈને નથી ભાઈ. એના માટે બી તમારે પરમિશન લેવી પડે. અને રિવર્સથી બોરિંગ કર્યું એના માટે કમ્પલસરી જે પણ મેડમ હંમેશા માટે ઇન્ડસ્ટ્રી બંધ કરી દેજો. જેને પોલીસ કેસ કરવો એને પોલીસ કેસ કરી દેજો. પણ આ રીતના રિવર્સ બોરિંગ ક્યારે ચાલવાના નથી. કોઈ પણ આ CEPT વગર કોઈ પણ વોટર જે ચાલુ જોઈએ નહીં. અને આપણા બી કોઈ અધિકારી સાથે સાથ ના રાખે ચાલુ કરવા ગયા તો એની સામે તો કડક પગલાં લઈશ. પણ આ વસ્તુ હવે ચલાવવાના નથી. મારે જે રીતે પહેલા ચોખ્ખું પાણી બહાર નીકળવું એ રીતના ચોખ્ખું પાણી બહાર નીકળવું જોઈએ. આ સમસ્યા સુરત માત્રની નથી, આખા ગુજરાતની છે. પણ પર્યાવરણ રાજ્યમંત્રી પણ સુરત જિલ્લાના છે અને સુરત જિલ્લાના ઉદ્યોગોમાં આ થયું છે. તેના ચર્ચા કરવા માટે અશોકભાઈ જીરાવાલા, પ્રમુખ ફેડરેશન ઓફ ગુજરાત વીવર વેલફેર એસોસિએશન, અને પેલું જેનું સંગઠન હતું તે માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન. કોના વેલફેર માટે ખબર નથી. મારા ગુજરાતનું તો વેલફેર નથી જ થઈ રહ્યું, પ્રકૃતિનું વેલફેર નથી. અશોકભાઈ મારી સાથે જોડાયા છે, મહેશભાઈ પંડ્યા પર્યાવરણ જોડાયા છે,
મહેશભાઈ પુરોહિત સહપ્રવક્તા ભારતીય જનતા પક્ષથી જોડાય છે. અશોકભાઈ આપનાથી શરૂઆત કરીશ. જુઓ, મારા અને તમારા બાપાના દાદાના જમાનામાં આવા ઉદ્યોગ નહોતા, કદાચ રોજગારી નહોતી, છતાં ભૂખ્યા નહોતા મળતા. અશોકભાઈ, ભૂખ્યા નહોતા મળતા. એવા ઉદ્યોગને કરવાના શું, એવા ઉદ્યોગપતિઓને કરવાના શું જે પ્રદૂષણ ફેલાવતા હોય. પુરાવા છે. આનાથી મોટું પાપ કયું હોઈ શકે તમારા ઉદ્યોગપતિઓનું કે પ્રદૂષિત પાણી સીધું જમીનમાં કૂવા ખોદીને ઉતારો. તમે ગુજરાતની સત્તા, ગુજરાતના નાગરિકોને બીમાર પાડવા માટે આ ધંધા ચાલુ કર્યા છે કે રોજગારી માટે? સ્પષ્ટ કરી દો. રોનકભાઈ, ડેફિનેટ મંત્રીશ્રીએ જે વાત કરી છે એ વાત સાથે હું સંમત છું, પણ તમામ ઉદ્યોગપતિઓને આપણે આમાં જોડવાની વાત હું અસ્થાને છે. કારણ કે ઘણા બધા હું એવું માનું છું કે 60%થી ઉપર એ ત્યાં ETP લગાવેલા છે, 3 ટાઈમ RO પણ કરે છે અને પોતાનું પાણી રિસાયકલ કરીને વાપરે છે. આજે હું માનું છું ત્યાં સુધી આખા સુરતની અંદર કમસે કમ 80,000થી વધારે વોટર જેટ મશીનો ચાલી રહ્યા છે અને લાખો લોકોને રોજગારી આપે છે. પણ એનો મતલબ એ નથી કે તમે રિવર્સેબલ પાણી બોરિંગમાં ઉતારી દો, ખરાબ પાણી બોરિંગમાં ઉતારી દો. કારણ કે અવેરનેસ માટે અમે પણ કીધું છે કે કોઈ પણ આવી રીતની કોઈ કૃત્ય કરતું હોય, કારણ કે કોઈ બ્લડ કોઈના ફેક્ટરીમાં નથી બનતું, આપણા શરીરમાં બને છે. એમ પાણી છે એ કુદરતી સંપદા છે અને ખેડૂતો એ આપણા કહેવાય ને અન્નદાતા છે. એને બચાવવા આપણા બધાની ફરજ બને છે. અને હું તો આપના માધ્યમથી તમામ ઉદ્યોગકારોને કહેવા માંગુ છું કે આપણે CETP પ્લાન્ટ જ્યાં સુધી ન લાગે, જો કે ત્યાં CETP પ્લાન્ટ માટે લોકોએ પૈસા ભરી દીધા છે, પણ ક્યાંક ને ક્યાંક ગામવાળા અને પ્લાન્ટવાળામાં બંને ક્યાંક અસમજને હિસાબે ત્યાં પાઇપલાઇનો જતી નથી. એટલા માટે આ લેટ થયું છે. અન્યથા 2 વર્ષ પહેલાં ત્યાં CETP પ્લાન્ટની જગ્યા પણ લેવાઈ ગઈ છે, પ્લાનનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે. અશોકભાઈ, આપ કહો છો કે 60% સારા છે, માની લીધું, 40% ચોર છે ને? અને પ્લાન્ટવાળી વાત તો પછી આવે. કૂવામાં ઉતારવાનું શીખવાડ્યું કોને? અને તમારા કયું એસોસિએશન એ 40%ને ખુલ્લા પાડવા માટે ગયું? કેમ નૈતિક ફરજ નથી અશોકભાઈ? ખેડૂતના દીકરા છો ને તમે બધા, તમારી નૈતિક ફરજ નથી એ 40%ને બંધ કરાવવા જવાની? ક્યારે ગયા? ક્યારે એક ઉદ્યોગપતિ સામે આવ્યો? જો એમાં રોનકભાઈ તમારી વાત સાથે હું સંમત થાઉં છું. કારણ કે ત્યાં એક આપણું માનસિકતા એવી રહી છે કે કોઈ પણ GPCBની ગાડી આવે એટલે ફેક્ટરીઓ બંધ કરી દેવાની. અરે ભાઈ, તમે બિઝનેસ કરો છો, એમાં કોઈ લાખો લૂંટાઈ નથી જવાનું. તમારે કમસે કમ ETP નાખવા જોઈએ. એમાંથી કંઈક 5-10% પાણી વેચ જતું હોય તો નો ડાઉટ તમે પેલું વેડફી શકો છો. પણ જ્યારે બિલકુલ ETP ના હોય અને બોરિંગમાં તમે રિવાઇઝ કરીને પાછું પાણી તમે તળમાં નાખો છો, એ તો ખેડૂતો માટે નહીં પણ આખી જનજીવન માટે નુકસાનકારક છે ને. એ તો ના જ કરવું જોઈએ. હું તો એમ જ કહું છું. અને અમે ઘણીવાર જ્યારે મંત્રીશ્રી આવે છે ત્યારે અમે રજૂઆત કરી છે ને, મંત્રીશ્રીની હાજરીમાં પણ બધા વ્યુઅર્સોને કીધું છે કે ભાઈ આપણે ઉદ્યોગ કરવો જોઈએ, રોજગારી આપવી જોઈએ, પણ એવું નહીં કે ખેડૂતોને તકલીફ થાય. વ્યુઅર્સ એકલા નહીં, ડાઇંગ પ્રિન્ટિંગવાળા પણ આ જ ખેલ કરે અશોકભાઈ. મેં એ જ સુરતમાં 10-15 વર્ષ વિતાવ્યા. મને ખબર જ છે પાંડેસરામાં શું થાય, સચિનમાં શું થાય. આખા પીપળા જમીનમાં ઉતારેલા છે, ડાયરેક્ટ પાઇપલાઇનો તાપીમાં ઉતારેલી છે. ડાઇંગ પ્રિન્ટિંગવાળા ઓછા નથી. અને આટલું બધું તમે લોકો જાણો છો, મારા જેવો અભણ ના જાણતો હોય કે આ કેમિકલથી શું નુકસાન થાય. તમારા જેવા જાગૃત ઉદ્યોગપતિઓ, પહોંચેલા ઉદ્યોગપતિઓ, પ્રશાસન સુધી વાત કરવાના. તમે જે કહો છો ને કે ગાડી આવેલે તાળા મારી દે, ગાડીવાળા જોડે સેટિંગ જ હોય. GPCB વાળાને ખબર પડે જ કે આ પાણી ક્યાં જાય, એ બી મળેલા, એટલે એમને ના બચાવશો. અને હું ફરીથી કહું છું અશોકભાઈ, હું ફરીથી કહું છું, તમારી બધાની ફરજ છે, તમે ફરજ ચૂક્યા છો. સંગઠન શું કરવાના? શેના માટે એસોસિએશન? સબસિડીની વધારવાની માગણી કરવા માટે, ફાયદાની માગણી કરવા માટે સંગઠન?
ભાઈ ઉદ્યોગ માટે, ઉદ્યોગની સંસ્થાઓ ઉદ્યોગ માટે, રોજગારી માટે ઉદ્યોગ તો કરવા જોઈએ ને, એની માટે અમે માંગણી કરતા હોય છે. પણ અમે કોઈને એવો કોઈ પરવાનો આપ્યો નથી કે તમે પાણી સાથે કોઈ ગેમ કરો કે પાણી જમીનમાં ઉતારો. આ અમારી કોઈ પેલી નથી. અમે હંમેશા જલ જીવન છે અને મંત્રીશ્રીએ કીધું એમ તમારે જો પાણી તમે કાઢો છો તો તમારે વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ. અને માનનીય મંત્રીશ્રી જળ સંપદા CR પાટીલ સાહેબે એક મુહિમ ચલાવી છે. અને અમે મારી પર્સનલ અમે વાત કરીએ તો અમે જેટલી બી ફેક્ટરી બનાવી છે બધી ફેક્ટરીની અંદર 2 થી 3 વોટર હાર્વેસ્ટિંગ અમે કર્યા છે. શું કામે કે પાણી નહીં હોય તો તમે શું કરવાના છો? આજે પાણી 500 ફૂટે વયા ગયા, 800 ફૂટે વયા ગયા તો વરસાદ સારો થાય છે. અન્યથા આ મશીનો ભંગારમાં જ જવાના છે. આ કોઈ લેવાનું જ નથી, કારણ કે તમારું પાણી જ નહીં હોય તમે શું કરવાના? તો એક રોનકભાઈ તમારા માધ્યમથી બધા જ ઉદ્યોગકારોને હું કહેવા માંગુ છું, 40% નહીં 100% ને, કે જ્યાં જ્યાં ફેક્ટરીઓ બની છે ત્યાં કમસે કમ એક વોટર હાર્વેસ્ટિંગ થવું જોઈએ, જેથી કરીને તમારા પેઢીને પણ એ પાણી મળી શકે. વોટર હાર્વેસ્ટિંગ કરજો, વરસાદી પાણી જમીનમાં ઉતારજો. અશોકભાઈ એ પણ કહેજો, હાર્વેસ્ટિંગના બહાને કેમિકલ વાળું પાણી પાછા ના ઉતારે ને એમ ના કે અમે આ કૂવો તો હાર્વેસ્ટિંગ માટે કરતા હતા. બધા શોર્ટકટ અપનાવવા કેટલા ટેવાયેલા છે ને અશોકભાઈ, હું જાણું છું. પહેલાં સાંભળો તમને કહું, પહેલાં જીબી વાળાના પેલા ચોરી એટલે કરતા કે પ્રોડક્શન ખબર ના પડી જાય. પછી આ પાણીનું પેલા એટલે બાયપાસ કરતા કે આ એક્સાઇઝ વાળાને ખબર ના પડી જાય પ્રોડક્શન. આ બધી ચોરીઓ અશોકભાઈ મારા જેવા અભણ ગમાર માણસને ખબર હોય તો આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળાને પણ ખબર છે અને બધાને ખબર છે. છતાંય તમે એક સારા નેતા છો, સક્રિય નેતા છો, હું જાણું છું. એટલે કહું છું કે આ બધાને સીધા દોર કરજો. નહીં જોતો આવો ઉદ્યોગ, નહીં જોતી રોજગારી. આપણા બાપદાદાએ ખેતી કરી અને આપણા પરણાયા, આપણી બેન દીકરીઓને પરણાવી, કોઈ વ્યાજવા નહીં લાવવા પડેલા. આવો ઉદ્યોગ નહીં જોતો. સુરતનો સત્યાનાશ મળ્યો પાંડેસરા લિંબાયત, તમે જાણો છો ને અશોકભાઈ? બરાબર, તમે જાણો, હું એ જાણું છું. મને ખ્યાલ છે. એટલે જ કહું છું અશોકભાઈ, મહેરબાની કરીને કહેજો. મીઠી ખાડી, કોયલી ખાડી છે ને આખી કેમિકલ થી ચાલે. એટલે જ કહું છું અશોકભાઈ, કહેજો. આપણી તો પેઢી ગઈ, આવનારી પેઢી રહે ને, એટલા માટે કહેજો. મારી સાથે મહેશભાઈ જોડાયા છે. મહેશભાઈ, આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર કંટ્રોલ કોનો છે મને આટલું કહી દો. આ તો મંત્રીશ્રી સામે આવ્યા એટલે ખબર પડી, બરાબર. બાકી આ બધા કુવા કંટ્રોલ બોર્ડને દેખાતા જ નહીં હોય. મંત્રીશ્રીએ ઉદ્યોગોની સાથે માફ કરજો મહેશભાઈ, મહેશભાઈ પુરોહિત સાથે વાત કરું પહેલાં, બીજેપીના પ્રવક્તા સાથે. જી 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 બિલકુલ બિલકુલ. આ ચૂક છે જ કે કોઈ એક આટલા મોટા વિસ્તારની અંદર જો આ રીતના કોઈ પર્યાવરણને નુકસાન કરતો પ્રવૃત્તિ ચાલતી હોય તો કોઈ સંજોગોમાં સાંખી લેવાય એવી સાંખી લેવાય જ નહીં. અને મંત્રીશ્રીએ પોતે પણ આ વસ્તુમાં ખૂબ જ ગંભીરતા દાખવી અને જાહેરમાં મીડિયા બાઇટ આપી અને જાહેર કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓને સ્ટ્રિક્ટ શબ્દમાં કીધું છે કે આવનારા 6 મહિનાની અંદર CPTP જે પ્લાન છે એ તમે કાર્યરત કરો અને શક્ય હોય તેટલું ફટાફટ તમે આના પર કામ કરો. એ ઉપરાંત જીપીસીબીના ડિપાર્ટમેન્ટને પણ પૂરી ટકોર કરી, જેના કારણે એ લોકોએ 8 જેટલી મિલ્સને ક્લોઝર નોટિસ પણ ફટકારી છે. અને આ સિવાયનું પણ જેટલા પણ જરૂરી પગલાં છે એ ફિલહાલ આ બાબતમાં લીધા છે. પણ પુરોહિત સાહેબ, એ જો તમે વિડીયો જોયા તો ખબર પડે કે કૂવા આજકાલના નથી. મંત્રીશ્રીએ તો આજે કીધું, બરાબર. અત્યાર સુધી કોના આશીર્વાદથી ચાલ્યા? મને કહો, તમે તો એ વિસ્તારના છો ને, બહુ સારી રીતે જાણો ને, કેવી રીતે ચાલી શકે આ બધા કૂવા? જી જી બિલકુલ. જે વહીવટી માળખું છે એની પણ મોટી ચૂક છે અને જે મિલના માલિકો છે એ પોતાના નૈતિક ગુણધર્મ ખોઈ બેઠા છે. આ ઉપરાંત જે લોકલ લોકોએ પોતાની જાગૃતતા દર્શાવી અને આ મામલે જે એક્શન લેવા માટે મંત્રીશ્રી સુધી પહોંચ્યા અને જેવો સરકારના મંત્રીશ્રીને જે અમારી જે જનતા પ્રત્યેની જે જવાબદારી હોય છે, અમારા પક્ષની સરકારની જે જવાબદારી હોય છે એ મંત્રીશ્રીએ નિભાવી છે. આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું માત્ર મંત્રીશ્રી જ નહીં, બધા લોકો નિભાવે. એ પણ ચેક કરજો કે ઉદ્યોગવાળા કયા પક્ષ સાથે જોડાયેલા. હા કહી દો પુરોહિત સાહેબ, કહી દો, એ ચેક કરજો. જવાબદારી નિભાવીને પક્ષની વાત કરો છો તો એ ઉદ્યોગવાળા કયા પક્ષ સાથે જોડાયેલા એ ચેક કરજો. જી 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 બિલકુલ બિલકુલ રોનકભાઈ. અને આ બાબતે સરકાર કેટલી ગંભીર છે, હું કેટલાક 2-3 સ્ટેટિસ્ટિક મૂકવાની કોશિશ કરીશ કે 2019ની અંદર ગુજરાત ગવર્મેન્ટે ETS
બરાબર, ઇમ્યુનિયસ ટ્રેડિંગ સ્કીમ કરીને જે બહાર પાડી 2019ની અંદર, તેની અંદર કોઈ પણ કંપની પોતાનું મેક્સિમમ કેપ પર્ટિક્યુલર કેટલું રિલીઝ કરી શકે, મતલબ એર પોલ્યુશન કેટલું રિલીઝ કરી એની એક કેપ કરી. તમે બિલીવ કરો એ યોજના એટલી સક્સેસ રહી કે ધારો કે કોઈ કંપની એની જે કેપથી ડાઉન રહે તો ઉપરનો ગેપ છે બીજી કોઈ કંપનીને ટ્રાન્સફર કરી શકે. એના કારણે ઓન એન એવરેજ 30% પોલ્યુશન એની અંદર 350 કંપનીઓ જોડાયેલી છે અને 30% પોલ્યુશન ડાઉન થયું છે. આ હું નથી કહેતો, આ જનરલ રિપોર્ટ કહે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર પર્યાવરણ પોલ્યુશન બાબતે હંમેશા સક્રિય રહી છે, ચોક્કસ એવી નીતિ ઘડી છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં હું જે સ્કીમની વાત કરું છું વિશ્વમાં પહેલી એકમાત્ર સ્કીમ છે અને જેને બીજું વિશ્વ ફોલો કરી રહ્યું છે. અમદાવાદે એને ફોલો કરી છે અને અધર સ્ટેટ પણ એને ફોલો કરી છે. બિલકુલ પુરોહિત સાહેબ, થોડા આંકડા જોઈ પણ લેજો. કેટલી નદી ગુજરાતની છે જે પોલ્યુશનમાં અગ્રિમ પંક્તિમાં છે દેશમાં, દુનિયા નહીં, એ પણ જોઈ લેજો. જ્યારે પણ ફ્રી સમય મળે ને જોઈ લેજો, એટલે ખબર પણ આપણે કેટલા આગળ છીએ. મહેશભાઈ પંડ્યા સાહેબ જોડાયા છે. મહેશભાઈ, અત્યાર સુધી આપણે વાતો કરતા હતા, સાચું તમને કહું તો હું તો જોઈને આવેલો સુરતમાં, મેં જોયેલી જ છે બધી પાઇપલાઇનો કેવી હતી હતી, દેખાવ પૂરતી કાર્યવાહી કરતા, અમે રિપોર્ટિંગ કરતા હતા, પાછો ખેલ ચાલતો હતો. આ કઈ હદ સુધીના ખેલ છે? કુવા ખોદી અંદર ઉતારવાનું, આ તો અદ્ભુત ઘટના છે. આમ નરી આંખે દેખાય એવું. પણ આભાર મંત્રીશ્રીનો કે ગયા અને એમને ખુલ્લા દિલથી સ્વીકાર્યું અને એમણે ઉદ્યોગોની સાથે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ સૂચના આપી છે. પણ રોનકભાઈ, સવાલ એ થાય કે 6 મહિનામાં એ લોકો CETP બનાવવાના છે, તો ત્યાં સુધી શું આ એફ્લુએન્ટનું શું થશે? આ એફ્લુએન્ટ બીજા જે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યા છે ત્યાં લઈ જશે શુદ્ધ કરવા માટે, કાં પછી 6 મહિના બંધ રાખશે? કાં 6 મહિને બનવાનો. અને રોનકભાઈ, તમને જાણીને નવાઈ લાગશે કે ઉદ્યોગોને બહુ સબસિડી આપવામાં આવે છે. કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે રાજ્યની સરકાર 50% રકમ નાખે છે એમાં. એટલે માત્ર ને માત્ર 50% રકમ જ ઉદ્યોગોએ કરવાની છે. તેમ છતાંય કેવા નથી કરતા? એક સવાલ છે. TSDF સાઇટ કરવી હોય, એમના ઝેરી કચરા નાખવા હોય, ઘન ઝેરી કચરા, હાજાર્ડસ વેસ્ટ, એ TSDF સાઇટ માટે પણ સરકાર 50%ની રાહત આપે છે. તો પછી ઉદ્યોગો આ CETP અને TSDF સાઇટ કેમ નથી કરતા અને આટલું બધું પાણી જવા દે છે? CAGનો રિપોર્ટ તો ત્યાં સુધી મર્યાદિત હતો કે ભાઈ સરફેસ વોટર બગાડ્યું, પણ તમે આ તો ભૂગર્ભ જળ બગાડ્યું. આપે સરસ વાત કરી, કેચ ધ રેઇન. પ્રધાનમંત્રીએ 6 સપ્ટેમ્બર ગયા વર્ષે સુરતથી જ આ પ્રોગ્રામ ચાલુ કરેલો, પણ પ્રધાનમંત્રીશ્રીના સંદેશાનો આ લોકોએ અવળો અર્થ લીધો અને ઉદ્યોગોના પાણી ઉતાર્યા. અને મારે ફરીવાર કહેવું છે, અશોકભાઈ સરસ વાત કરી, પણ મારે એમ કહેવું છે કે ઉદ્યોગો તમે વોટર હાર્વેસ્ટિંગ ના કરો, તમને માફ. વોટર હાર્વેસ્ટિંગના લીધે આ જ થાય છે, કારણ કે તમારે વોટર હાર્વેસ્ટિંગમાં જે કચરો પડે છે અને પહેલા વરસાદમાં એ ઝેર જ ઉતારવાનું નીચે, એટલે ઉદ્યોગ ગૃહોને આમાંથી મુક્ત કરી દો. એમનું પાણી નથી જોઈતું અને એમની વોટર હાર્વેસ્ટિંગ નથી કરવું, કારણ કે આ બહાનું થવાનું જ. અને પહેલો વરસાદમાં તો એ થવાનું જ. માનો કે સારો ઉદ્યોગ હોય તો બી પહેલા વરસાદમાં તો એ ઝેરી કચરો ઉતારવાનો જ. એટલે ઉદ્યોગોને એમાંથી મુક્ત કરો. એટલે પ્રધાનમંત્રીશ્રીએ સુરતથી જ શરૂ કરેલું 6 સપ્ટેમ્બરે ગયા વર્ષે કેચ ધ રેઇન. પણ આ લોકોએ ઊંધો અર્થ લીધો છે. 6 મહિના સુધી શું કરવાનું? 6 મહિને CETP બનવાનો, ત્યાં સુધી આમનું આમ ચાલશે કેમ? એટલે આ ઉદ્યોગો કાં બંધ કરાવો, અથવા તો આ ઉદ્યોગોના જે એફ્લુએન્ટ છે એ સુરતમાં જેટલા પણ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યા છે તેના આપણને ટ્રીટ કરો. બાકી આ ચલાવી ના લેવાય. આ તો બહુ જ ગંભીર ઘટના છે. આ સીધું મોત સાથે રમવાની વાત છે. આ તો આતંકવાદીઓ કરતાં પણ ગંભીર હુમલો છે. એટલે આ તો ચલાવી જ ના શકાય રોનકભાઈ. અને તમે તો વારંવાર આ મુદ્દાઓ ઉઠાવો છો. એ ખરેખર આ એક જાતનું યુદ્ધ જ છે લોકો મારવા માટેનું. એટલે આને ચલાવી ના શકાય. અગેઇન મુકેશ પટેલનો આભાર માનવો પડે કે એમણે એડમિટ કર્યું, સ્વીકાર્યું, મિટિંગ કરી, બાઇટ આપી. પણ હવે આ સ્પિરિટ લોકોએ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પકડી લેવું પડશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડવાળાને ધ્યાનમાં નહીં હોય. જો મને તો ખબર જ હતી. હું તમને કહું, હું 2013માં સુરત છોડીને આવ્યો ને એ પહેલાં મેં સ્ટોરી કરેલી. પાંડેસરાની અંદર આખી પાઇપલાઇન કેવી રીતે જાય, કેવી રીતે આખા ડ્રમ ઉતારવામાં આવે, કેવી રીતે કૂવામાં, એ વખતે અમે સ્ટોરીઓ કરતા હતા. તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ખબર નહીં હોય જ. પણ એમાં બે વસ્તુ છે. જો અત્યારે મુકેશ પટેલે જે એમને હૈયાધારણ આપીને સપોર્ટ આપ્યો તો પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ દોડશે. શરૂઆતમાં શું થતું હતું મને યાદ છે કે કેટલાક MLA ચેરમેનના ત્યાં થૂંકી જતા હતા, MSના ત્યાં થૂંકી જતા હતા, ધમકીઓ આપતા હતા, ગાળો બોલતા હતા. હવે જ્યારે મંત્રી પોતે આ વાત કરી રહ્યા છે તો મને લાગે છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને પણ એક જોમ જુસ્સો મળશે. એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ સ્વાયત્ત રહ્યું જ નથી.
રાજકીય પદાધિકારીઓ ના તાબામાં એના કંટ્રોલમાં છે. એટલે કેટલાક અધિકારીઓ ચોક્કસ સારા છે, બાકી 90% તો પછી વહેતી ગંગામાં ધોઈ નાખો એના જેવું જ હોય છે. એટલે હવે આ પ્રશ્ન આપણા સૌનો છે. તમે ખરેખર આ મુદ્દા મેં જોઉં છું ને હું સતત આમાં આવું છું. રોનકભાઈ, તો તમને અભિનંદન આપવા પડે કે આવા ખરેખર બહુ ગંભીર પ્રશ્નો કહી શકાય. આ બધી ખનીજ ચોરીને તો બધા પૈસામાં એ થાય છે, અહીંયા તો મોત થાય છે. એ મોત રોકવા માટેની આ પ્રવૃત્તિ કરી રહ્યા છો, હું તો બોલીશમાં ખરેખર અભિનંદનની છે. હવે સવાલ અમારો સુરતના લોકોનો, ઉદ્યોગપતિઓનો અને બોર્ડના અધિકારીઓનો છે. એમણે ઉપાડી લેવું જોઈએ. તમે તમારું કામ બજાવ્યું, અમારે કામ હવે બજાવવાનું છે. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, આ પર્યાવરણના પાપી છે. એવા ઉદ્યોગોની મારા ગુજરાતને ક્યારે જરૂર ન હોઈ શકે જે પ્રકૃતિનું નિકંદન વાળતા હોય. ભાઈ, અમે જીવીશું તો રોજગારીની જરૂર પડશે ને. તમે પાણી એટલું લાલ ચોર કરી દેશો કેમિકલવાળું કે મારું જીવન આખું જ ઓછું થઈ જશે. થોડાક વર્ષ બેરોજગાર રહીશું, ચાલશે. પણ જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી સ્વસ્થ રહીશું ને. શું કરશો આવી રોજગારી આપીને? રોજગારીના નામેના ખેલ બંધ કરો. પહેલાં સિસ્ટમ સુધારો, નિયમોનું પાલન કરવું હોય તો જ ઉદ્યોગ સ્થાપો. ઉદ્યોગની જરૂર છે, બરાબર છે. સબસિડી લઈને ઉદ્યોગ કરો છો, મફત નથી કરતા. ઇલેક્ટ્રિક ડ્યુટી માફી લો છો, બધા દુનિયાભરના બેનિફિટ લો છો, અને પછી આવી ચોરીઓ કરો છો તો તમે ઉદ્યોગપતિ નહીં. આવું કરવાવાળો વ્યક્તિ ચોર, મહાચોર છે, મહાચોર છે.